હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પેપર અંતર્ગત એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, અરેન્જ ધ ફોલોવિંગ પ્રીફિક્સ એક્સપ્રેશન્સ બેઝડ ઓન ધેર વેલ્યુઝ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર. મિત્રો, અહીં આપણને 4 એક્સપ્રેશન્સ આપેલા છે. આ એક્સપ્રેશનને તેના ઇન્ક્રીઝિંગ ઓર્ડર મુજબ અરેન્જ કરવાના છે. અહીં એક્સપ્રેશન આપેલા છે તે પ્રીફિક્સ એક્સપ્રેશન છે, જેને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરવા માટે સૌપ્રથમ તેને ઇન્ફિક્સ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરવાના રહેશે અને ત્યારબાદ તેને આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડર મુજબ ગોઠવી શકીશું. તો મિત્રો, આ પ્રીફિક્સ એક્સપ્રેશન કે ઇન્ફિક્સ એક્સપ્રેશન શું છે, આવો તે સમજીએ. તો મિત્રો, તેને નોટેશન કહેવાય છે. નોટેશન કુલ 3 ટાઈપ્સના હોય છે: પ્રીફિક્સ, ઇન્ફિક્સ અને પોસ્ટફિક્સ. સૌપ્રથમ સમજીએ ઇન્ફિક્સ નોટેશન. મિત્રો, આનાથી આપણે ફેમિલિયર છીએ. જ્યારે કોઈ પણ ઓપરેન્ડની વચ્ચે ઓપરેટરને સેટ કરવામાં આવે છે તેને ઇન્ફિક્સ નોટેશન કહેવાય છે. એ અને બી બંને ઓપરેન્ડ છે અને વચ્ચે મૂકવામાં આવેલી નિશાની જેને ઓપરેટર કહેવાય છે. ત્યારબાદ પ્રીફિક્સ નોટેશન. પ્રીફિક્સ નોટેશનમાં ઓપરેન્ડની આગળ ઓપરેટરને સેટ કરવામાં આવે છે. એટલે કે અગાઉ જે આપણે ઇન્ફિક્સ એક્સપ્રેશન જોયું એમાં એ પ્લસ બી હતું, તો અહીં પ્રીફિક્સ નોટેશનમાં તેને કન્વર્ટ કરવા માટે પ્લસ એ બી લખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પોસ્ટફિક્સ નોટેશન. પોસ્ટફિક્સ નોટેશનમાં ઓપરેન્ડ પછી ઓપરેટરને સેટ કરવામાં આવે છે, એટલે કે એ બી પ્લસ. તો આ રીતે મિત્રો, કોઈ એક એક્સપ્રેશનને ઇન્ફિક્સમાંથી પ્રીફિક્સમાં કે પ્રીફિક્સમાંથી પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરી શકાય છે. હવે આપણા પ્રશ્ન તરફ પાછા ફરીએ. પ્રશ્નમાં આપણને પ્રીફિક્સ એક્સપ્રેશન આપેલ છે, જેને ઇન્ફિક્સમાં કન્વર્ટ કરીને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે પ્રીફિક્સમાંથી ઇન્ફિક્સમાં એક્સપ્રેશનને કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેના રૂલ્સ સમજીએ. પહેલું, કોઈપણ એક્સપ્રેશનને રાઇટ ટુ લેફ્ટ રીડ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટેકમાં ઓપરેન્ડ્સને પુશ કરવામાં આવે છે. ત્યારબાદ જો એક્સપ્રેશનમાં કોઈ ઓપરેટર આવે તો છેલ્લા 2 ઓપરેન્ડને બહાર કાઢીને તે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે અને ફરીથી સ્ટેકમાં પુશ કરવામાં આવે છે. આ પ્રોસેસને આખું એક્સપ્રેશન કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી રિપીટ કરવામાં આવે છે અને ફાઇનલી આપણને ઇન્ફિક્સ એક્સપ્રેશન મળી જાય છે. તો મિત્રો, આ રીતે સ્ટેકની મદદથી પ્રીફિક્સમાંથી ઇન્ફિક્સમાં કન્વર્ટ કરી શકાય છે. તો હવે મિત્રો, પ્રશ્નમાં આપેલા એક્સપ્રેશનને પ્રીફિક્સમાંથી ઇન્ફિક્સમાં કન્વર્ટ કરીએ. અહીં એક સ્ટેક તમે જોઈ શકો છો. રાઇટ ટુ લેફ્ટ આપણે વેલ્યુને રીડ કરશું અને સ્ટેકમાં એડ કરશું. તો સૌ પ્રથમ 2, ત્યારબાદ 3, 4, 8. હવે મિત્રો, ડિવિઝન ઓપરેટર આવે છે. જ્યારે કોઈ પણ ઓપરેટર આવે ત્યારે સ્ટેકમાંથી છેલ્લી 2 વેલ્યુને એટલે કે છેલ્લા 2 ઓપરેન્ડને બહાર કાઢવામાં આવે છે અને તેના પર તે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. એટલે અહીં 8 અને 4 બંને બહાર નીકળશે. આપણે ડિવિઝન તેના પર સેટ કરશું અને ફરીથી તેને સ્ટેકમાં પુશ કરવામાં આવે છે. ત્યારબાદ 2, મલ્ટિપ્લિકેશન ફરીથી ઓપરેટર આવ્યું એટલે 2 અને 8/4 એક્સપ્રેશન બહાર આવશે અને એના પર મલ્ટિપ્લિકેશન ઓપરેશન પરફોર્મ કરવામાં આવશે. ફરીથી તેને સ્ટેકમાં પુશ કરવામાં આવે છે. ત્યારબાદ સબટ્રેક્શન આવે છે એટલે ફરીથી આપણે લાસ્ટ 2 ઓપરેન્ડને બહાર કાઢીશું. એક બનેલું એક્સપ્રેશન છે અને 3 છે એ બંને બહાર આવશે. એના પર સબટ્રેક્શન ઓપરેશન પરફોર્મ થશે. ફરીથી તે સ્ટેકમાં પુશ થશે અને લાસ્ટમાં પ્લસ ઓપરેટર આવે છે એટલે આપણું બનેલું એક એક્સપ્રેશન અને 2 બંને સ્ટેકમાંથી બહાર આવે છે અને ફાઇનલી આપણને આ પ્રીફિક્સ નોટેશનમાંથી ઇન્ફિક્સ નોટેશનમાં બનેલું એક્સપ્રેશન મળી જાય છે. તો આ રીતે મિત્રો, આપણે સ્ટેકની મદદથી પ્રીફિક્સ એક્સપ્રેશનને ઇન્ફિક્સ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. પણ મિત્રો, એક્ઝામમાં આપણી પાસે આટલો બધો ટાઈમ નથી હોતો કે સ્ટેક બનાવીએ, એમાં 1 by 1 વેલ્યુને એડ કરીએ અને ત્યારબાદ તેને પુશ એન્ડ પોપ ઓપરેશન પરફોર્મ કરીએ. તો ઝડપથી કરવા માટે આપણી પાસે બીજી પણ ટેકનિક છે, તમે તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. એ માટે મિત્રો, તમારે આપેલા એક્સપ્રેશનને રાઇટ ટુ લેફ્ટ રીડ કરવાનું. રાઇટ ટુ લેફ્ટ રીડ કરતાં જ્યારે પણ ઓપરેટર આવે છે ત્યારે તે ઓપરેટરને તેની આગળના આવેલા ઓપરેન્ડ એટલે કે 2 વેલ્યુની વચ્ચે સેટ કરવામાં આવે છે. એટલે અહીં આપણા એક્ઝામ્પલમાં 8 અને 4 તેની આગળ ડિવિઝન ઓપરેટર આવે છે. તો આપણે શું કરશું? 8, 4ની વચ્ચે ડિવિઝનને સેટ કરશું. ત્યારબાદ 2 પછી આવે છે મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશનને 2 અને 8/4 એ બંનેની વચ્ચે સેટ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સબટ્રેક્શન. તો સબટ્રેક્શનને આજે આપણું એક્સપ્રેશન બનેલું છે તે અને 3 એ બંનેની વચ્ચે સેટ કરવામાં આવે છે અને એટ ધી એન્ડ પ્લસ ઓપરેટર બાકી રહે છે. તો પ્લસ ઓપરેટરને એક્સપ્રેશન પ્લસ 2 અને ફાઇનલી આપણને પ્રીફિક્સમાંથી ઇન્ફિક્સમાં બનેલું આપણું એક્સપ્રેશન મળી જાય છે. તો હવે મિત્રો, આ એક્સપ્રેશનને આપણે સોલ્વ કરીએ. એક્સપ્રેશનને સોલ્વ કરવા માટે મિત્રો, પ્રાયોરિટીને આપણે હંમેશા યાદ રાખવાની રહેશે. જેમ કે બ્રેકેટની પ્રાયોરિટી સૌથી વધારે હોય છે, કેરેટની પ્રાયોરિટી વધારે હોય છે. ત્યારબાદ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન લેફ્ટ ટુ રાઇટ, એડિશન એન્ડ સબટ્રેક્શન લેફ્ટ ટુ રાઇટ. તો જે મેથ્સના નિયમ છે એ મુજબ જ આપણે આને સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલાં 8/4 એ સોલ્વ થશે એટલે આન્સર આવશે 2. 2ને આપણે એક્સપ્રેશનમાં સેટ કરીએ. ત્યારબાદ આવે છે 2 × 2
એને સોલ્વ કરીએ એટલે આન્સર આવે છે 4. 4ને એક્સપ્રેશનમાં સેટ કરીએ એટલે 4 - 3 આન્સર આવે છે 1 અને છેલ્લે 1 + 2 એટલે ફાઇનલી આપણને આ એક્સપ્રેશનનો આન્સર મળે છે 3. સેમ આ રીતે આ મેથડથી સેકન્ડ એક્સપ્રેશનને સોલ્વ કરીએ. તો મિત્રો આ એક્સપ્રેશનને રાઇટ ટુ લેફ્ટ રીડ કરીએ એટલે સૌથી પહેલાં ઓપરેટર આવે છે મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશનને 4 અને 2ની વચ્ચે સેટ કરીએ. ત્યારબાદ 3ની આગળ મલ્ટિપ્લિકેશન ઓપરેટર આવે છે, એને બંને 3ની વચ્ચે સેટ કરશું. ત્યારબાદ સબટ્રેક્શન ઓપરેટર આવે છે, એ બંને એક્સપ્રેશનની વચ્ચે સેટ થશે. અને એટ ધી એન્ડ કેરેટ ઓપરેટર આવે છે, જે એક્સપ્રેશન અને 5ની વચ્ચે સેટ થશે. અને ફાઇનલી આપણું એક્સપ્રેશન પ્રિફિક્સમાંથી ઇન્ફિક્સમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે આ એક્સપ્રેશનને સોલ્વ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં બ્રેકેટની વેલ્યુને સોલ્વ કરશું એટલે 3 × 3 9, 4 × 2 8, 9 અને 8 બંનેને એક્સપ્રેશનમાં સેટ કરીએ. 9 - 8 એટલે 1 અને 1નો 5 પાવર એટલે આન્સર રહેશે 1. તો આ રીતે મિત્રો આપણું સેકન્ડ એક્સપ્રેશન સોલ્વ થઈ ગયું છે. હવે ત્રીજું એક્સપ્રેશન જોઈએ. રાઇટ ટુ લેફ્ટ રીડ કરીએ. સૌથી પહેલાં આવે છે સબટ્રેક્શન, જેને 4 અને 2ની વચ્ચે સેટ કરશું. ત્યારબાદ આવે છે ડિવિઝન એટલે 6 ડિવિઝન 4 - 2 સેટ થશે. ત્યારબાદ આવે છે કેરેટની સાઇન. કેરેટની સાઇનને આપણે 2 અને 3ની વચ્ચે સેટ કરશું. ત્યારબાદ ફરીથી કેરેટની સાઇન છે, જેને 3 અને 2ની વચ્ચે સેટ કરશું. ત્યારબાદ આવે છે સબટ્રેક્શન માઇનસ ઓપરેટર, જેને 3 કેરેટ 2 અને 2 કેરેટ 3ની વચ્ચે સેટ થશે. ત્યારબાદ પ્લસ એડિશન ઓપરેટર છે, જે બંને એક્સપ્રેશનની વચ્ચે સેટ થાય છે. અને ફાઇનલી આપણું એક્સપ્રેશન પ્રિફિક્સમાંથી ઇન્ફિક્સમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે આ એક્સપ્રેશનને સોલ્વ કરીએ. સૌપ્રથમ મિત્રો બ્રેકેટના એક્સપ્રેશનને સોલ્વ કરશું. 3 પાવર 2 9, 2 પાવર 3 8 અને 4 - 2 2. આ વેલ્યુને એક્સપ્રેશનમાં સેટ કરીએ. 9 - 8 + 6 / 2. 6 / 2 એટલે આન્સર મળે છે 3. 3ને એક્સપ્રેશનમાં સેટ કરીએ. 9 - 8 એટલે 1 અને 1 + 3 એટલે 4. તો મિત્રો ત્રીજા એક્સપ્રેશનનો આન્સર મળે છે 4. હવે ચોથું એક્સપ્રેશન જોઈએ. રાઇટ ટુ લેફ્ટ રીડ કરતા સૌથી પહેલાં પ્લસ ઓપરેટર આપણે જોઈએ છીએ. તો બંને 1ની વચ્ચે આપણે પ્લસને સેટ કરશું. ત્યારબાદ કેરેટ 3 અને 1 + 1 એની વચ્ચે આપણે કેરેટને સેટ કરશું. ત્યારબાદ +3 અને એક્સપ્રેશનની વચ્ચે આપણે પ્લસને સેટ કરશું. ત્યારબાદ ફરીથી પ્લસ ઓપરેટર છે, પ્લસ ઓપરેટરને 3 અને એક્સપ્રેશનની વચ્ચે સેટ કરશું. અને ત્યારબાદ મલ્ટિપ્લિકેશન ઓપરેટર છે, તો એક્સપ્રેશન અને 3ની વચ્ચે મલ્ટિપ્લિકેશનને આપણે સેટ કરશું. તો આ રીતે મિત્રો આપણું એક્સપ્રેશન પ્રિફિક્સમાંથી ઇન્ફિક્સમાં કન્વર્ટ થઈ ગયું છે. તો હવે તેને સોલ્વ કરીએ. સૌથી પહેલાં બ્રેકેટની વેલ્યુ સોલ્વ કરીએ એટલે 1 + 1 2, 2ને એક્સપ્રેશનમાં સેટ કરીએ. 3 પાવર 2 એટલે કે 9, 9ને એક્સપ્રેશનમાં સેટ કરીએ. 3 + 9 એટલે કે 12, 12ને એક્સપ્રેશનમાં સેટ કરીએ એટલે 3 + 12 15 અને 15 × 3 એટલે ફાઇનલી આપણો આન્સર મળે છે 45. તો આ રીતે મિત્રો આપણે ચારેય એક્સપ્રેશનની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે. પહેલા એક્સપ્રેશનનો આન્સર મળે છે 3, સેકન્ડ એક્સપ્રેશનનો આન્સર મળે છે 1, થર્ડ એક્સપ્રેશનનો આન્સર મળે છે 4 અને ફોર્થ એક્સપ્રેશનનો આન્સર મળે છે 45. હવે આને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરીએ તો સૌથી પહેલો વિકલ્પ આવે B, ત્યારબાદ A, C, D. તો આપણા પ્રશ્નમાં B, A, C, D મુજબનો સાચો વિકલ્પ છે ઓપ્શન 2. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મિત્રો તમને આ શ્રેણી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.